સાવલી તાલુકામાં ફરી એકવાર ભાજપમાં આંતરિક જૂથબંધી બહાર આવી। સોશિયલ મીડિયા થકી ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલા દ્વારા અગ્રણી પર ગર્ભિત ઇશારો કરી કુલદીપસિંહ રાવજી સામે સમાજના નામે રાજકારણ કરવાનો આક્ષેપ લગાવી વિડીયો વાયરલ કરવામાં આવ્યો। ત્યારે વાયરલ વિડીયોમાં તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ। સાથે કરી અંદરથી જે પણ મારો ડૂમો હતો મારી વેદના હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમણે તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય ને પ્રત્યેક કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ કરવામાં આવતું હતું। જે પણ નાની મોટી કંઈ વસ્તુ। જય માતાજી, જય બાબા। હું આટલા વર્ષમાં રાજકારણમાં છું પણ આજે મને પહેલી વાર દુઃખ થાય છે કે જે મારે વિડીયો બનાવવો પડે છે કે મેં આવો ક્યારેય વિડીયો બનાવ્યો નથી, ક્યારેય મેં સમાજ વિશે ક્યારેય હું બોલ્યો નથી। હંમેશા સમાજને સાથે લઈને ચાલવાવાળો છું, પણ જે રીતે આજે સાવલી તાલુકામાં જે રીતે સમાજને ગેરમાર્ગે દોરી અને એક ભાઈ પોતાના જ રોટલા શેકવા માટે જે રીતના લોકોને ખોટા ખોટા ભ્રમો આપીને જે રીતના કાર્યક્રમ ગોઠવી રહ્યા છે એ ભાઈને હું કહેવા માગું છું કે ભાઈ હવે તમે શાંતિ રાખો, માતાજીના નામ દઈ અને સમાજ કેવી રીતે એક થાય એવી તમે એક આયોજન બનાવો। મોટી મોટી વાતો કરવાથી, મોટા મોટા બનગા મારવાથી સમાજ એક ના થાય। સમાજે તમારું 2022માં અને સમાજે તમને 1.5 વર્ષ 2 વર્ષ જે તમે સમાજ માટે કર્યું કે હું સમાજ માટે કરું છું, લોકોને બધાને ખબર પડી ગઈ કે ભાઈ તમને સમાજનો કેટલો પ્રેમ છે। તમે આજ દિન સુધી સમાજના નામે આખા તાલુકામાં અને આખા જિલ્લામાં બધે એવું લાગ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજનો એક બહુ મોટો આગેવાન છે, પણ બધાને ખબર નથી કંઈક છિત્રવાળો આગેવાન છે। અમને પણ ઈચ્છા છે કે અમે પણ તાલુકાના ધારાસભ્ય બની જઈએ। બધાને એવી ઈચ્છા હોય કે હું તાલુકાનો ધારાસભ્ય બની ભાઈ, પણ એવા ખોટો વચન આપવાથી ધારાસભ્ય કે નેતા ના બની જવાય। તમે જે રીતે તાલુકામાં લોકોને બેવકૂફ બનાવો છો, મૂર્ખા બનાવો છો। તમે 2022માં વચનો આપ્યો હતો કે હું સમાજને વાડી આપીશ, હું સમાજ માટે વાડી ઊભી કરું છું। તમે ખાતમુહૂર્ત બી કર્યું વાડીનું, લોકાર્પણ પણ કર્યું। હવે લોકોને એવું કહે છે કે મને ક્યાં મત આલ્યા છે? આટલું બધું જૂઠું બોલવાનું બંધ કરો। અમને પણ આ વિડીયો બનાવતો દુઃખ જ થાય છે કે એક સમાજના આગેવાન પર પણ જે રીતે તમે લોકોને છેતર્યા છે, સમાજને છેતર્યો છે, એટલે આજે મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભાઈ હવે તમે બંધ કરો। હજુ તમે મોટી મોટી વાતો કરતા હતા કે હું સમાજ માટે આગળ દીકરીઓ માટે સીવન ક્લાસ ચાલુ કરીશ, દીકરીઓ માટે હું આગળ પોલીસની ટ્રેનિંગ ના ક્લાસો ચાલુ કરીશ, છોકરાઓ માટે ક્લાસો ચાલુ કરીશ, પોલીસના આર્મીના કેમ્પ આર્મીની ટ્રેનિંગ ચાલુ કરીશ। ભાઈ આ બધું તમે બોલેલા છો। હાર જીત તો કુદરતના હાથમાં હોય છે, પણ બોલ્યા પછી જે પાડવું ને તમારા હાથમાં હોય છે। ભાઈ બોલ્યા પછી પાડો, તમે લોકોને ગેરમાર્ગે ના દોરો। તમે કેટલાને ખાનગીમાં ડેરીમાં નોકરીઓ અપાવવાની કહી હતી, જીઆઈડીસીના છોકરાઓને ગેરમાર્ગે દોરી અને તમે છોકરાઓને રમીને ચડાયા। તમે ડેરીમાં જે લોકોને નોકરી અપાવવાની કહી હતી એ એકને તો હલાવો। ઘરના લોકોને નોકરીઓનો ધંધા મળે એના કરતાં જે તમારી માટે રાત દિવસ ઉજાગરા કર્યા છે એ તમને પોતાને બી ખબર છે કયા છોકરા છે, કયા તમારા વફાદાર હતા। એ છોકરાએ વફાદારીપૂર્વક તમારું કામ કર્યું છે। તો દોસ્ત, હું તો આખા તાલુકામાં 1 લાખ યુવાનો છે, તમે ખાલી બેને તો નોકરી અપાવો કે જેને તમારી માટે ભોગ આપ્યો છે, બેને તો અપાવો। ભાઈ હવે જૂઠું બંધ કરો, સમાજને તોડવાનું કામ ના કરો। કોંગ્રેસ, ભાજપ, અપક્ષ આ તે પણ સમાજનું જ્યારે આવે તો આ બધું ના હોવું જોઈએ। તમે જે રીતે આ કરી રહ્યા છો એ આખા સમાજને ખબર પડી ગઈ છે। તમે લોકો સમાજની વાતો કરો છો અને સમાજના લોકોને નડો છો। સમાજનો છોકરો 2 પૈસા કમાતો હોય કે એનો કોઈ ધંધો કરતો હોય એને તમે કાળચુકલી કરો છો। આ બધું બંધ કરો ભાઈ, હવે તમારું બહુ થઈ ગયું છે। તમે ખુલ્લા પડી ગયા છો। તમે તમારા પોતાના ધંધા અને તમારી પોતાની મનોકામના
કાંસા પૂરી કરવા માટે, મોટી મોટી ગાડીઓ લઈને ફરવા માટે તમે શું કામ ભાઈ પહેલાં હતા તમે કોંગ્રેસમાં, પછી તમારા સત્તા માટે ભાજપમાં ગયા, ડેરીની ચૂંટણી લડ્યા, ફરી પાછા તમને એવી ઈચ્છા છે કે હું તાલુકાનો ધારાસભ્ય બની જાઉં, એટલે પાછું તમે સમાજના છોકરા નવયુવાનોને તમે ચડાયા, તમે 2022 ઇલેક્શન લડ્યા, એ હારી ગયા, એટલે હવે તમને એવું પોતાનું થયું કે હું હવે ફરી વખત ધારાસભ્ય ભાજપમાં પાછું ધારાસભ્ય ભાઈ તું કામ બધા ભૂલી જા, તને ધારાસભ્ય બનાવો છો તો માતાજી કુળદેવી બા અને સમાજના વડીલો બનાવશે, બાકી તારી આવી ખોટી દિલમાં રાખીને ખોટ રાખીને તું જે રીતે સમાજને રમીને ચડાવું છો, નવયુવાનો રમીને, અને હવેથી કોઈ રીતે ચડવાવાળા રમીને નથી ભાઈ. તું જે દિવસે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો તે દિવસે તારી જોડે અંગત છોકરાઓ હતા જે તારી માટે મહેનત કરતા હતા, જેને તમારી માટે તન મન ધનથી મહેનત કરી, જે છોકરાઓએ ઘરના પૈસા બગાડીને ભાગ્યા છે, એ છોકરાઓ કેમ ના આવ્યા તમારી સાથે? કેમ એ લોકો 11 બસ લઈને CR પાટીલ સાહેબ સાથે કમલમમાં જોડાયા, કેતનભાઈ સાથે જોડાયા, પણ તમારી સાથે કેમ ના આવ્યા? હું કોઈ વ્યક્તિગત હું કેતનભાઈનો વફાદાર કે કુલદીપસિંહનો વિરોધી એવું નથી, પણ જ્યારે સમાજની વાત આવે તો સમાજને ગેરમાર્ગે ના દોરો. હું સાચો વ્યક્તિ છે એની સાથે રહીશ, કોઈ પણ સમાજનો હશે, કોઈ પણ સમાજનો એની સાથે રહીશ, પણ જે રીતે તમે અત્યારે જે રીતે તમે ચાલી રહ્યા છો અને તમારામાં દૈનિક હિંમત હોય ને તો દોસ્ત વાડી આપી બતાવી સમાજને કે એમ તો ઠીક છે, ચલો ભાઈ ના થાય તમારાથી, પણ વાડી તો આપી દો. તમે એવું કહેતા હું ટ્રસ્ટ બનાવીશ, આપણા બધા સમાજને લઈશ, ચાર ઝોનમાંથી એક લઈને આપણે પછી એનું નક્કી કરીશું, આપણે ટીમ બનાવીશું, 11 જણનું ટ્રસ્ટ બનાવીશું, એ ભાઈ મોટી મોટી વાતો ક્યાં ગઈ? હવે એવું કહો છો લોકોએ મત નહીં આપ્યા એટલે સમાજને છેતરવાનું બંધ કર ભાઈ. હવેથી બહુ થયું, હવે સમાજની આંખો ખુલી ગઈ છે અને હવે પછી સમાજના નામે કોઈ દિવસ કોઈ જગ્યા પર ચર્ચા ના કરો. નહીં તો અમારે સમાજનો વિરોધ નથી કરવો, સમાજને આગેવાનો વિરોધ નથી કરવો, તો હવેથી અમારે વિરોધ કરવો પડશે. જો આ તમે વચન પૂરું નહીં કરો તો સ્વયંભૂ યુવાનો વડીલો ક્ષત્રિય સમાજના અમે બધા સાથે મળી અને તમારી પાસે આવીશું. સ્વયંભૂ યુવાનો તમારી પાસે આવીશું અને મેં યુવાનોને 100 યુવાનોને પૂછી અને મેં આ નિર્ણય લીધો છે. જો તમે આ વચન પૂરું નહીં કરો તો ઇલેક્શન પહેલાં અમે તમારા વાડીના ગેટ પર તમારી પાસે જવાબ લેવા આવીશું. જો તમે સમાજને છેતરવાની વાત કરશો એ અમે સાખી નહીં લઈએ.